ચેનલ આપ સૌનું મિલન ખુશા બ્લોગ ચેનલમાં સ્વાગત છે. ઘણા ટાઈમ પછી તમે આ વિડીયો જોઈ રહ્યા હશો અને 2 મહિના પછી એટલે દિવાળી પછી આજ બ્લોગ ચાલુ કર્યો છે અને આજ તારીખ છે 27/1/2025 એટલે કરીબ 2 મહિના પછી આજ અમે બ્લોગ બનાવ્યો છે. થોડા કામકાજના ઇસ્યુના લીધે અમે બ્લોગ બનાવવા નહોતા શીખ્યા. કુશલભાઈ બી નવરા નહોતા અને હું પણ નવરો નહોતો એટલે આજે બે વિચાર્યું કે આજે અમે બ્લોગ ચાલુ કરીએ. કોશિશ એવું કરશું કે અમે કાયમી બેઝ પર રહીએ અને આપ સૌને વિડીયો એન્જોય કરીએ એવો અમારો ધ્યેય છે. પણ જોઈએ હવે આગલા સમય અને સંજોગ પ્રમાણે શું થાય છે. તો ફિલહાલ અત્યારે હું રેડી થઈ ગયો છું. જુઓ આજનો કંઈક આવો લુક છે અને હું થઈ ગયો છું રેડી અને આજે જઈએ છીએ રાજકોટ. અને રાજકોટ શું કામ છે એ તમને હું કહીશ. તો એ પહેલાં તો થોડીક ભૂખ લાગી છે તો પેટ પૂજા કરી લઈ પછી હું તમને મળું ક્યાં જવાના છીએ. રાજકોટ કામ પતી જાય તે પછીનો એક બીજો પ્રોગ્રામ છે એ પણ અમે તમને કહેશું. તો ફાઇનલ અત્યારે ખાઈ પીને રેડી થઈ ગયા છીએ. નાસ્તો બાસ્તો કરીને અત્યારે મેડમ બેઠા છે બહાર. આપણે રેડી થઈ ગયા. આપણે ગાડી રેડી છે. આ ગાડી પડી આપણી અત્યારે જાય છે. મેડમ રેડી છે. મેડમ રાજકોટ રોકાવા જાય છે. મેડમ રાજકોટ રોકાવા? હા. ક્યાં મેડમ? ધારા મેડમ. ધારા મેડમ. ઓકે. તો જેન્ટ્સ રોકાવા જશે? નહીં. કેમ? એને કોઈ રોકાવાનું. ઓકે હાલો આવજો. મહાદેવ. મહાદેવ. ઓકે. ધીમી ગાડી આમાં. મારા ભાઈ બી રેડી છે જો. સામાન આ બેન રેડી છે. રુદ્ર આગળ બેઠો છે. ચાલો તો ફાઇનલ એટલે સીધા જ અમે રાજકોટ પહોંચી ગયા. વચમાં કોઈ ગેપ નહીં લીધો, વચમાં એક વિડીયો પણ નહીં. તો અત્યારે જો રાજકોટ જ સીધા આવ્યા અમે જો. અને વાગ્યા છે 2:16. શું કરો રુદ્રભાઈ? હાલો 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 હવે જલ્દી કુશાલભાઈને મળી લઈએ અત્યારે. શું હાલે ભાઈ? શું હાલે? કુશાલભાઈને મળી લીધું. મળી ગયા ને ત્યાં મિલનભાઈ આવી ગયા અમારા ઘરે. બધા જો હવે આવી ગયા. શું હાલે રુદ્ર? શું કરસ? શું કરી આવ્યો તું? શું કરવા ગયો તો? હે પાસપોર્ટ કરવા ગયો તો? હે હાલો આ ભાઈ આવી ગયા. શું પાસપોર્ટનું કામ પૂરું થઈ ગયું? પાસપોર્ટ નીકળી ગયા પણ હવે બહુ ટ્રાફિક હતા. જમાડો નહીં હો મને. કેમ નો ભૂખા રહી ગયા? ભાઈ હું હાલો હાલો પેલા પાછા હાલો. અરે એમ નો હાલે હાલો. અરે ના હું પૈતરું હજી આજની અમારે મેચ જોવા જવાનું કીધું તમે ઓડિયન્સને? નહીં હો. આજે અમે મેચ જોવા જવાની એની ટિકિટ. સરપ્રાઈઝ નથી. અમે 10 જણા મેચ જોવા જવાના છીએ. 28 રોજ આજે અમારો ઇન્ડિયા ઇંગ્લેન્ડનો મેચ છે. કુશાલભાઈના દર્શન છેલ્લા 2 મહિના પછી કર્યા. અરે છેલ્લા મેં દિવાળીએ બ્લોગ બનાવ્યો તો તે પછી આજ બ્લોગ જ નથી બનાવ્યો. તો હવે આજની અમારે 10 જણા 10 મેમ્બર એમાં જવાના છીએ. 10 ની ટિકિટ આવી ગઈ છે. તૈયાર નથી થવું કે હજી આમનું જવું હોય? કલાક રેસ્ટ કરી લઈ પછી જાય. કલાક રેસ્ટ કરો. જીત 7 વાગ્યાનો મેચ છે. જીત કેટલા 3 વાગ્યા. તો હું આ મિલનભાઈ થઈ ગયા ફ્રેશ? ફ્રેશ થઈ ગયા. કેટલા વાગ્યા દેખાડો તો ખરા? વાગ્યા ભાઈ 5 વાગી ગયા. 5 વાગી ગયા. તમે 2 કલાક આરામ કર્યો 2 પણ. કલાક યાર આરામ તો કરો. ન્યા જે નથી 7 વાગ્યાનો ટાઈમ છે. એ વાત તો હે. ઓલા બધાને બહુ ઉતાવળ થતી હતી. ઉતાવળો વાળા વૈયા ઈ ગયા. વયા ગયા. હજી તો આપણી પાસે 2 કલાકનો ટાઈમ છે. એલા ઈ તો વયા ગયા પણ આપણે કેમાં જઈએ હવે? આપણે જવું હોય કંઈક વિચારીએ. હે આપણે તો રહી ગયા. એ બધા ગાડી વયા ગયા. ગાડીમાં વયા ગયા. પણ એક વાત છે કે કુશાલભાઈ કંઈક નવી સરપ્રાઈઝ લીધી એ અમે તમને હજી દેખાડી જ નથી. મેં હે ને અત્યારે તમે બધા બહુ પ્રદૂષણ કરો. હું પ્રદૂષણનું બહુ વિચારું. હવે મેં હવે શિફ્ટ કર્યું બધું. એન્જિન ને મૂકી દીધું. ઇલેક્ટ્રિક નો વયા ગયા ભાઈ. મેં લીધો નવું ઓલા. કેટલા દી મેળા આપણે નહીં તો લગભગ દિવાળી થી આજે છેલ્લો લાસ્ટ બ્લોગ અમારો દિવાળીનો હશે. તે પછીનો આજનો બ્લોગ થશે પહેલા મહિનાનો. એટલે કરીબ 2 મહિના પછી અમે 2 મહિના સુધી આપણે કઈ કર્યું નથી. અને કોશિશ હવે એવું કરશું કે અમે કન્ટિન્યુ રહી કન્ટિન્યુ બેઝમાં રહી. 2 મહિનાથી કઈ ટાઈમ નતો મળતો વ્લોગ બનાવવાનો. રહીશું. વચ્ચે અમે પ્રયાગરાજની ટ્રીપે માટે હતા. એક મોટો કન્ટેન્ટ હતો પણ મોટો કન્ટેન્ટ હતો એમાં બસ સેટિંગ ન આવ્યું. કુંભ મેળામાં અમે જઈએ. કુંભ મેળામાં જે બહુ એન્જોય કરી હતી. એટલે ત્યાં પણ અમે ઘણું એન્જોય કરીને આવ્યા. નીકળાતી પછી ડાયરેક્ટ સીધું હું આવ્યા જ આવ્યો. 12 કિલોમીટર છે આપણે અહીંથી મેચ સ્ટેડિયમ અહીંથી. ઓહો. એટલે 15 અડધી કલાક જેટલો પહોંચતા થઈ જશે આપણને. ઓકે તો ચાલો નીકળીએ આપણે. હા
હવે સીધું આપણે નીકળીએ આપણું ઓલામાં મળીએ. તો અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છીએ. જો અમે આમાં જ આવવાના છીએ. એટલે હવે સીધા આનો તો કમ્પ્લીટ વિડીયો આપણે અલગથી બનાવશી. ભાઈ ચાર્જિંગ તો હે ને, ચાર્જિંગ તો હે હો. મેં તમને કહી દીધું ભાઈ ચાર્જિંગ બાર્જિંગ કમ્પ્લીટ રાખજો, કારણ કે આજે જવાનું છે, હાંકવાનું છે. ભાઈ સોડા પીવા આવ્યા શું યાર? સોડા પીવે, ગોલીની સોડા. ગોલીની સોડા એકદમ. કઈ પીવો? બ્લુબેરી. હે બ્લુબેરી. બ્લુબેરી. ભાઈ ને બ્લુબેરી. હે ભાઈ હા, મજા આવી. સોડા કેમ હતું? અરે જોરદાર હતી હો. ઓસ્કાર આવી ગયા ભાઈ. એમ ને. મિલનભાઈ લઈને તો આવ્યા પણ ટ્રાફિક આ રોડે બહુ હોય છે મિલનભાઈ. ત્યાં સુધી મળશે સિગ્નલ ભાઈ. હા, આ ઠેઠ માધાપુર સુધી એને તમને ટ્રાફિક મળશે. એ 22 સેકન્ડ હે, કાંઈ વાંધો નહીં. હવે હું મિલનભાઈ પાછો ટ્રાફિક મળી ગયો. એવડો ટ્રાફિક છે પણ આ રોડ. હા મિલનભાઈ, તમે મેન રોડ મૂકીને ક્યાં આવી ગયા હવે? મિલનભાઈ ને કીધું, મેં કીધું તમે ક્યાંક હવે બીજો રસ્તો ગોતો. દોસ્તનો રોડ તો આખો જામ જ છે હજી ત્યાં મેચ ના હિસાબે. રહ્યા અને ચોકડી થી મેં ફાટો પડતો હતો ત્યાં ત્યાં ભરી ગયા. જો નવો 150 નો રોડ આવી ગયો મિલનભાઈ. નવો 150 નો રોડ ચાલુ થઈ ગયો. ભાઈ પાર્કિંગ કરી દીધું અહીંયા અને સામે જ જો સ્ટેડિયમ હે. અને વાગ્યા છે 6:30 અને 7 વાગે ટોપ ઉલરશે. હવે અંદર જે પછી ખાવા પડે. આ મારી ટિકિટ છે કંઈક આવી સિમ્પલ અને સોબર. ચાલો હવે જાય. હવે જો અમારી એન્ટ્રી થઈ ગઈ છે અહીંયા અંદર ગેટમાં. સામે સ્ટેડિયમ છે. મસ્ત મસ્તનું લોકેશન. અત્યારે બાજુ સનસેટ થયો ને, વેધર મસ્ત થઈ ગયું અને લાઇટિંગ બાઇટિંગ બધું મજા આવી જાય. હવે બેલ્ટ મળી ગયો છે, બેલ્ટ પહેરી દીધો છે. હવે સીધા અમે જાય છીએ ઉપર. હવે સ્ટેડિયમમાં આવી ગયા. જો અહીંયા બધા મળી ગયા અમને. જો એક વિકેટ આવી ગઈ ભાઈ. શું કે દેવડા, શું કે સ્કોર? શું કે સ્કોર એ 12 રન 1 વિકેટ. શું કે દેવ? રુદ્ર હારું ને? શું રુદ્ર મજા આવે? હે તું જો તૈયાર નતો થતો, કઈ મજા આવે? શું ખાસ મને દે.
એક વિકેટ ને 4 ઓવર 34 રન થયા 34 રન 34 રન થયા અને એક વિકેટ વહી ગઈ. આ દેવલાનો બહુ રસ હો. રુદ્રને બહુ રસ. રુદ્રને એવડો રસ. જો મજા આવે રુદ્ર. શું છું દેવલા નોટ આઉટ આપ્યો તારા મુજબ કેટલો સ્કોર થાય 180 પ્લસ 180 પ્લસ તારા મુજબ ભાઈ કેટલો સ્કોર થાય 180 ના 160 મારા 150 આડા ગાડા થાય તારા 200 પ્લસ તારા કેટલા સ્કોર થાય આજે દૂધ કાકડી હે કેટલા થાય સ્કોર 180 જેવું તો થઈ જાય. 200 કાઈ નથી થતું હવે ડીઆરએસ નો જે થર્ડ એમ્પાયર નો ડિસિઝન હાલે અમારે તો પાછળ જ છે થર્ડ એમ્પાયર અમારો પાછળ જ છે થર્ડ એમ્પાયર શું લાગે આઉટ કે નોટ આઉટ શું લાગે સિરિયસ ડિસિઝન જો થર્ડ એમ્પાયર શું લાગે તને નોટ આઉટ આ ભાઈ વિરોધી પક્ષ દેશનો દુશ્મન આવે વિરોધી પક્ષ ગાંઠવાને આઉટ એવલા 150 પાકા જોઈ લેજે 150 આપણી બોલી સાચી લાગે 150 150 આ બધા 160 180 નો પહોંચે આ સીધો 200 માંથી 140 આવી ગયો ઇંગ્લેન્ડની ભાઈ 7 વિકેટ રહી ગયો 127 રન છે ને 7 વિકેટ થઈ ગયા મારો ગોલ સાચો પડી જાય મારો 4 100 પહોંચશે મારો 160 છે 150 ઓલા બધા રોજ મેચ જોયો તોય બધા 200 કરતા હતા આપણે રોજ જોતા નથી તો સાચું પડે આપણું આઠમી ગઈ બ્રધર જો આ નિરાશ થતો જઈએ આની વિકેટ પડી ગઈ અત્યારે 170 નો ટાર્ગેટ થયો ભાઈ 71 રન કરવાના હવે 171 રન આવ્યા પણ અત્યારે આપણે 172 કરવાના ચાલો હવે અમે જમી આવી અમે લંચ માટે જઈ છીએ હાલો તો અહીંયા જમવા આવી ગયા છીએ અમે જે અત્યારે મેનુમાં છે પાઉંભાજી ને કચોરી ને પુલાવ ને જાંબુ અને ટ્રાય કરી છે આજે અમારા અડધા તો બેસી ગયા છે જમવા હા જમવા બેસી ગયા મિલનભાઈ ચાલુ કરી દીધું અત્યારે અમે અહીંયા જમીન આવતા રહીએ છીએ અહીંયા સામે હે ને અમારો હતો ડાઇનિંગ હોલ હા ડાઇનિંગ હોલ હતો એની જમીન આવતા રહીએ અમે હવે સીધા જાય મેચ જોવા જઈએ પાછા આપણો ઇન્ડિયાની વારી આવી ગઈ છે મેચ તો ચાલુ થઈ ગયો ભાઈ આપણે જમવા ગયા એમાં તો 2 વિકેટ વહી ગયા ને 31 રન થઈ ગયા બહુ સ્પીડમાં આવેલું
જમવામાં ટ્રાફિક બહુ હતો ભાઈ. 31 રન ને 2 વિકેટ. 9 વાગ્યા છે. લાગે 1 કલાકમાં પૂરું થઈ જવાનું. 10 વાગે પૂરું થઈ જાય. ભાઈ જ્યાં સામે હાર્દિક પાંડ્યા આવ્યો. જો અહીંથી એને ઇન્ડિયાની ટીમ બેઠી છે. આપણી બાજુમાં જ છે. આપણા બાજુમાં જ છે બધી ઇન્ડિયાની ટીમ આયા છે. અને થર્ડ એમ્પાયર આયા. એક વિકેટ પડી ગઈ. શું કહે દેવેલા સ્કોર શું હે? સ્કોર 117 હે. 117. હવે 18મી થઈ ગઈ, હવે એટલું તો હાલે નથી, કઈ ભેરું નહીં થાય બેન. એ આવું 6 विकेट हो गए. हम 131 रन हुए हैं अभी. फाइनली हम हो गए आउट. इंडिया की टीम के एक प्लेयर आउट हो गया. क्या लगता है जीतेंगे? नहीं 6 नहीं 7 विकेट हो गई. ફાઇનલી आज આપણે ઇન્ડિયા હારી ગયો. મેં જોયો ઠેર સુધી મજા આવી. હાર જીત તો ગેમમાં હેલા રાખે. મજા આવી પણ આયા 30 રનથી હારી ગયું. કાંઈ વાંધો નહીં. હાર જીત તો હેલા રાખે. જો બધા હવે અમે પાછા ઘર તરફ જાય છે. એ સ્ટેડિયમ હવે ધીરે ધીરે કરીને ખાલી થઈ ગયો. 20% જેટલા માણસો હે. આખું સ્ટેડિયમ ખચાખચી ભરેલું હતું. તો હવે ફાઇનલી જે રાજકોટમાં એન્ટર થઈ ગઈ. નાના મોવા બાજુ પહોંચાવી. પહોંચી ગયા નાના મોવા સર્કલ પહોંચ્યા. હવે અહીંથી સીધો હું મવડી ચોકડી રાધે હોટલે હું ઉતરી જઈશ મારા ઘરે. મિલનભાઈ વેજા ગાડીમાં સીધા ગોંડલ. તો ઘણા દિવસ પછી આપણે બ્લોગ બનાવ્યો છે. ક્રિકેટ મેચ જોવા ગયા હતા એનો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો શું કરવાનું મિલનભાઈ? લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર જરૂર કરજો. લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નહીં બરાબર. અને મળીએ એક નવા દિવસ નવો બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. ટાટા બાય બાય. સી યુ.